એએમસીના જીકેના પ્રશ્નોની સિરીઝની અંદર આજે આપણે આ 5મો વિડીયો છે, જેમાં ખ્યાલ છે આપણે રોકડા 20 માર્ક મેળવી શકીએ છીએ. જેના ટોપિક આપણે જોઈ શકીએ સિલેબસની અંદર, તો કે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ, કલા અને સંસ્કૃતિ, ભારતનું બંધારણ, વર્તમાન ભારત અને ગુજરાતનું પર્યાવરણ અને સામાન્ય વહીવટ અને સરકારી યોજનાઓ જે સિલેબસની અંદર છે તે મુજબના આપણે પ્રશ્નો આ સિરીઝની અંદર લઈએ છીએ અને જે આપણને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. પ્રશ્ન પહેલો, રેનેસાં શું છે? તો કે નવ જાગૃતિ આંદોલન છે, તેને રેનેસાં કહેવાય છે. પ્રશ્ન બીજો, ગુજરાતમાં કોલસાનું સૌથી મોટું ક્ષેત્ર ક્યાં જિલ્લામાં આવેલું છે? તો કે કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. પ્રશ્ન ત્રીજો, પ્રાચીન ભારતનું પ્રસિદ્ધ વિદ્યાપીઠમાંથી ગુજરાતની કઈ વિદ્યાપીઠ હતી? તો કે વલ્લભી વિદ્યાપીઠ હતી. પ્રશ્ન ચોથો, આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું? તો કે ચાંગદેવ હતું. પ્રશ્ન પાંચમો, કઈ નદીને સૂર્યપુત્રી કહેવામાં આવે છે? તો કે તાપી નદીને આપણે સૂર્યપુત્રી તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન છઠ્ઠો, ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કે પોરબંદર જિલ્લાની અંદર આવેલું છે. પ્રશ્ન સાતમો, જખૌનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? તો કે કચ્છ જિલ્લામાં ભરાય છે. પ્રશ્ન આઠમો, બાંધણીને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો કે ટાઈ એન્ડ ડાઈ. પ્રશ્ન નવમો, રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે? તો કે રાજ્યપાલના નામથી થાય છે. પ્રશ્ન 10મો, ગુજરાત રાજ્યની વિધાનસભામાં કેટલી બેઠકો છે? તો કે 182 બેઠકો છે. પ્રશ્ન 11મો, પર્યાવરણીય સમસ્યાઓની જાગૃતિ માટે વિશ્વ સ્તરે સૌપ્રથમ સ્વીડનના કયા શહેરમાં પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું? તો કે સ્ટોકહોમ ખાતે. પ્રશ્ન 12મો, એસિડ રેઇન તરીકે ઓળખાતી ઘટના હવામાં રહેલા કયા પ્રદૂષણને લઈને સામાન્યતઃ બનતી હોય છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડને કારણે આ એસિડ રેઇન થાય છે. પ્રશ્ન 13મો, જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે પ્રોફેસર વુડરો વિલ્સનને ઓળખવામાં આવે છે. પ્રશ્ન 14મો, જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે? તો કે પ્રજાનું કલ્યાણ કરવું તે પ્રાથમિક ધ્યેય છે જાહેર વહીવટનું. પ્રશ્ન 15મો, સૌની યોજનાનું પૂરું નામ શું છે? તો કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના, જે સૌની યોજનાનું પૂરું નામ છે. પ્રશ્ન 16મો, રેશમની ખેતીને ઉત્તેજન આપવા હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો કે સેરીકલ્ચર યોજના શરૂ કરવામાં આવી છે. પ્રશ્ન 17મો, તાજેતરમાં 9 ઓગસ્ટ 2024ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી હતી? તો કે ખેડબ્રહ્મા સાબરકાંઠા જિલ્લાની અંદર આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે. પ્રશ્ન 18મો, વર્ષ 2024માં કયું સાંસ્કૃતિક વનનું નિર્માણ થયું છે? તો કે હરસિદ્ધિ વન, જે દેવભૂમિ દ્વારકામાં બનાવવામાં આવેલું છે. પ્રશ્ન 19મો, તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ. પ્રશ્ન 20મો, તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે ગૌતમ ગંભીરની નિમણૂક કરવામાં આવેલી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.